મસ્ત મજાની જિંદગી અને તેની મસ્ત મજાની વાતો. વાહ, અદ્ભુત હો. શ્રાદ્ધ ચાલુ થયા. પિતૃઓને યાદ તો કરતા જ હોઈએ, પણ વિશેષ રીતે યાદ કરવાની વાત આવી. એમને ભાવતા ભોજન બનાવીને ખાવાના. સદગુરુઓને ફરી એક વખત નતમસ્તક પ્રણામ કરવા પડે. કેટલું અદ્ભુત કાગવાસ. કાગડાને શ્રાદ્ધ પક્ષમાં રોજ સવારે જેમ ભગવાનને આપણે થાળ ધરાવીએ તે રીતે જમતા પહેલા જેટલી વસ્તુ ઘરમાં બનાવી હોય પિતૃઓને યાદ કરીને તે બધું જ એક થાળીમાં લેવાનું, સાથે પાણી લેવાનું લોટામાં, અને પછી એ લઈને કાગડાને ખવડાવવા જવાનું. ધાબામાં જવાનું હો, ધાબા ઉપર જઈને પાણી ઉપરની તરફ છંટકાવ કરવાનો અને કાગડાને કા 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 કરીને બોલાવવાના કે આવ રે કાગડા આવ. અને અમે જે આ પિતૃઓને યાદ કરીને જે બનાવ્યું છે તે તું આરો. આની પાછળનો હેતુ અદ્ભુત હતો. આ પ્રકૃતિને સાચવવાની વાત છે. જો સદગુરુએ ક્યાં કેટલું સંશોધન કર્યું છે. પીપળો અને વડ બંને પવિત્ર વૃક્ષો, પણ એ બેમાં એમના ફળ, એમના બી રોપી દો સીધા, એના ટેટા સીધા રોપી દો તો વડ કે પીપળો થાય નહીં. વડ અને પીપળો તો જ જમીનમાં થાય જો કાગડો એના ટેટા ખાય, એનું ખાવાનું ખાય, અને પછી આપણે એને જે ખવડાવવાની જે વાત છે ને, એ વાત એ છે કે એની જાતિ, કાગડાની જાતિ સચવાઈ રહેવી જોઈએ, એમની વૃદ્ધિ થતી રહેવી જોઈએ. અને આ સમયગાળો છે જેમાં ઈંડા મૂકે, એટલે આ સમયમાં આપણે એને ખવડાવવાનું. આ પીપળો અને વડ બે વસ્તુ એના જે બીજ છે એ કાગડાના પેટમાં તૈયાર થાય. એ ટેટા ખાય, એ એના પેટમાં જાય, અને પછી એમાં જે કંઈ પણ પ્રક્રિયા થાય એનાથી એ બીજ તૈયાર થાય, અને એ જ્યાં ટરકે ત્યાં આગળ આ બે વૃક્ષો ઉગવાના ચાન્સીસ વધી જાય. કેટલી અદ્ભુત વાતો છે. કેવું નાનું આ લોકોએ ધ્યાન રાખ્યું છે. એટલે કાગડા આવતા નથી એમ કરીને કાગવાસ નાખવા ન જતા હો તો અચૂક જવું. કાગડા આવશે, કાગડા ખાશે, એમની વૃદ્ધિ થશે, અને આપણા પેલા બે પવિત્ર વૃક્ષો સચવાઈ રહેશે. પીપળો આપણને અઢળક ઓક્સિજન આપે, રાતના પણ ઓક્સિજન આપે, અને વડની વડવઈઓ એના મૂળિયા નીચે અને હવામાં બંને જગ્યાએ એ વડવઈઓ એની આજુબાજુમાંથી જે કંઈ ભેજ હોય એ ભેજ બધો ચૂસી લે, ભેજ બધો ખેંચી લે. તો જેને ભેજને કારણે તકલીફ થતી હોય, અસ્થમા કે વગેરે એવા રોગો, એ વડ નીચે જઈને બેસે ને તો સારું લાગે. એટલી મજાની વાતો છે. વાહ ભાઈ વાહ, વાહ રે વાહ. ફરી એક વખત સદગુરુઓને નતમસ્તક પ્રણામ. હરિ ઓમ.